સ્પેસિફિક આપણે યજ્ઞેશ સર પહેલાં તો તમારી પાસેથી રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજની સ્ટ્રેટેજી, આજની જે પહેલી પસંદગી છે મારી એ છે લાઓપાલા આરજીનું એક કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું હતું અને એક નીચેની સાઈડથી સ્ટોકની અંદર એક કન્સોલિડેશન ફોર્મેશન જોવા મળ્યું છે અને એક રેન્જ બ્રેકઆઉટ 250ના લેવલનો જોયો હતો. લાઓપાલા આરજીમાં છેલ્લા લગભગ 8-10 ટ્રેડિંગ સેશનમાં એક નેરો કન્સોલિડેશનની રેન્જ ફોર્મેશન ફરીથી જોવા મળી છે અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ કન્સોલિડેશનની અંદર જ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ અને મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર કાઉન્ટર ટ્રેડ કર્યું છે. તો ટેકનિકલી આફ્ટર કન્સોલિડેશન ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ કર્યા બાદ સસ્ટેન એક ઉપરના લેવલ્સ પર જોવા મળી રહ્યું છે. તો લાઓપાલા આરજીની અંદર બાયની સલાહ છે. 240ના સ્ટોપ લોસથી લક્ષ્યાંક 300 રૂપિયાના આ કાઉન્ટરમાં એક એક્સપેક્ટેડ છે. બીજું જે કાઉન્ટર છે એ છે સ્ટાર પેપર લિમિટેડ. સ્ટોકની અંદર એક લાસ્ટ વીકની અંદર એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું અપસાઇડ આપણે અને ત્યારબાદ લાસ્ટ વીકની અંદર ચારે ચાર ટ્રેડિંગ સેશન્સની વાત કરીએ તો એક કન્સોલિડેશન એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું. છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં નીચેમાં 180-78ના લેવલ્સ પાસે એક રેન્જ ફોર્મેશન જોવા મળી છે. સ્ટાર પેપર લિમિટેડમાં બાયની સલાહ છે. 174ના સ્ટોપ લોસથી લક્ષ્યાંક 210ના એક્સપેક્ટેડ છે. જે આપણે યજ્ઞેશ સર તરફથી 2 પસંદગી મળી છે કે લાઓપાલા અને બીજું છે સ્ટાર પેપર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું.